નમસ્તે, હું છું શ્લોકા પંડિત, એડવોકેટ એન્ડ નોટરી, લો પંડિત એસોસિએટ્સની અમારી આ ચેનલમાં અમે આપનું સ્વાગત કરીએ છીએ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવી રહી છે, તો આગામી ચૂંટણીના ઉમેદવારો, સૂચિત ઉમેદવારો માટે અમે આપણા ઉમેદવાર ઓળખો શ્રેણી અંતર્ગત ઉમેદવારોને ઓળખવા માટે આ પ્રોગ્રામની શરૂઆત કરી છે. તો આપણા આજના મહેમાન છે શ્રી અનિલ કેલ્લા સર. સર પૂર્વ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન છે, વકીલાતના વ્યવસાયમાં ખૂબ જાણીતું નામ છે. તેવા શ્રી અનિલ કેલ્લા સરનું હું સ્વાગત કરું છું. નમસ્તે સર. નમસ્તે સર, આગામી ચૂંટણી આવી રહી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની, તો ઉમેદવારો પાસેથી અમારા અમુક ક્વેશ્ચન્સ છે, એના માટે અમે આ પ્રોગ્રામની શરૂઆત કરી છે. તો સર, મારો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે આપ આપનો વ્યવસાય, વકીલાતના વ્યવસાયમાં આપ કેટલા વર્ષથી છો, તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કેટલા વર્ષથી આપ કામગીરી કરો છો? છેલ્લા 42 વર્ષ ઉપરાંતના સમયથી હું આ વકીલાતના વ્યવસાયમાં જોડાયેલો છું અને સને 2000ના સાલથી હું પ્રથમવાર બાર કાઉન્સિલમાં 25મા નંબર પર ચૂંટાયેલો હતો. આ પછી હું 4 વાર બાર કાઉન્સિલમાં સતત ચૂંટાતો આવ્યો છું. છેલ્લા 25 વર્ષથી ગુજરાતના 29,000 વકીલોથી લઈને આજે 1,36,000 વકીલો છે તેની સેવામાં છેલ્લા 4 ટર્મથી કાર્યરત છું. બરાબર. એટલે સરને ખૂબ બહોળો અનુભવ છે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કામગીરીનો ખૂબ બહોળો અનુભવ ધરાવે છે સર. સર, એડવોકેટ પ્રોટેક્શન એક્ટની ખૂબ વાતો ચાલી રહી છે, તો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની કામગીરી ક્યાં અટકેલી છે, તેના નિરાકરણમાં કેટલો સમય લાગે એવું છે, અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો તેમાં શું રોલ છે? છેલ્લા ગત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ મારા એજન્ડામાં પ્રોટેક્શન એક્ટનો મુદ્દો હતો. પ્રોટેક્શન એક્ટની વાત એ હતી કે જ્યાં આગળ આપણા વકીલ મિત્રોની ડિગ્નિટીનો ભંગ થાય છે ત્યાં આગળ આપણને પ્રોટેક્શન એક્ટની જરૂર છે. કેટલીક જગ્યાએ જે ક્રિમિનલ કેસીસ લડતા ક્રિમિનલ એડવોકેટ છે, જેને પોલીસ સાથે અને અસામાજિક તત્વો સાથે ઘણીવાર કેસ ચલાવતા સમયે હુમલા થવાની શક્યતાઓ છે, તેના માટે પ્રોટેક્શન એક્ટની જરૂર છે. પણ પ્રોટેક્શન એક્ટ એ ક્રાઇટેરિયામાં બનાવવો જોઈએ કે જેનો મિસયુઝ પણ થવો ના જોઈએ. આ માટે સરકાર એ અંગે જુદા જુદા અંતર્ગત મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી રહી છે. ગત ડિસેમ્બર મહિનામાં પણ અમારી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે હું પણ દિલ્હીમાં અર્જુન મેઘવાલ સાહેબ લો મિનિસ્ટરને મળેલો અને તેમણે ખાતરી આપેલી છે કે આવનાર ટૂંક સમયની અંદર લો કમિશનને આ મુદ્દો સોંપેલો છે અને રાજસ્થાનની આખી કમિટીના દિનેશભાઈ કરીને છે તે સાંસદ તે આ મુદ્દો સંભાળી રહ્યા છે અને આવનાર સમયની અંદર ખૂબ જ ટૂંક સમયમાં ઇન્સ્યોરન્સ પોલિસી ફોર ધ લોયર્સ ઓફ ધ નેશન, આખા દેશના ધારાસભ્યો માટે ઇન્સ્યોરન્સ પોલિસી પણ આવી છે અને પ્રોટેક્શન એક્ટ પણ આવી રહ્યો છે. અચ્છા, ઘણું વિગતવાર માહિતી આપણને મળી રહી છે સર પાસેથી. સર, સમગ્ર ગુજરાતના એડવોકેટ તરફથી હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આટલા બધા ઉમેદવારો હશે, તો અમારો કિંમતી મત, અમારો કિંમતી એકડો અથવા તો અમારો પ્રિફર્ડ ફર્સ્ટ મત કેમ અનિલ કેલ્લા સરને જ જાય? એનું હું આ ફર્સ્ટ પ્રેફરન્સનો વોટ મેળવવા માટે એટલા માટે હકદાર છું કે છેલ્લા 25 વર્ષથી મેં મારા જેટલા કુટુંબની સેવા નહીં કરી હોય એના કરતાં વધારે મેં આ વ્યવસાયની કાયદામાં સંકળાયેલા મારા ધારાસભ્ય મિત્રો માટે મેં સેવા કરી છે. તમને ત્યાં સુધી કહું કે હું જ્યારે પહેલી વાર ચૂંટાયો હતો ત્યારે આ ગુજરાતની અંદર ધારાસભ્યોને માંદગી સાહેબ માત્ર 10,000 રૂપિયા જેટલી મળતી હતી. તેનું સંગઠન મજબૂત કરવા માટે આંદોલનો કરવા પડ્યા હતા, તેના ફાઇનાન્શિયલ ભંડોળ ઊભું કરવા માટે ખૂબ જ મોટી મહેનત કરવી પડતી, સરકારોમાં રજૂઆતો કરવી પડતી હતી અને ફીનું ધોરણ પણ વધારવામાં આવ્યું, સ્ટાન્ડર્ડ પણ વધારવામાં આવ્યું. એમ કરીને આજે કોઈ પણ વકીલ ગુજરી જાય ત્યારે તેને 5 લાખ રૂપિયા સુધી મૃત્યુ સહાય આપવામાં આવે છે. માંદગી વખતે તેમને 1.5 લાખ રૂપિયા આપવામાં આવે છે. હજુ પણ આ રકમ એટલી પૂરતી નથી. હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને કોઈ પણ આપણી કોઈ સામાજિક સુરક્ષા ધારાસભ્યોની નથી, એટલે સામાજિક સુરક્ષા માટે પણ કોઈ પણ ધારાસભ્યનું અચાનક અવસાન થાય, આ વ્યવસાયની અંદર કોઈ સિક્યુરિટી ન હોવાને કારણે આવા કુટુંબીજનો કોઈ આપત્તિમાં ન આવી જાય એના માટે ગુજરાત એડવોકેટ વેલફેર ફંડમાં ટૂંક સમયમાં
વધારેમાં વધારે 6 લાખ 7 લાખ 10 લાખ સુધી આ રકમ પહોંચે તેના માટે મારે હજી કાર્યવાહી કરવાની છે. ગુજરાતના વકીલોને 2.5 લાખ સુધી માંદગી સહાય આપી શકીએ તે માટે હજી કાર્યવાહી કરવાની છે. ઇન્સ્યોરન્સ સ્કીમ અને ફેમિલી ઇન્સ્યોરન્સ સ્કીમ ઊભી થાય, મેડિક્લેમ થાય, એ બધા કાર્ય કરવાના બાકી છે. પ્રોટેક્શન એક્ટ જેવાની કાર્યવાહી જે હવે બાકી છે ને આવનાર સમયમાં પૂરી થવા જઈ રહી છે એ કરવા બાકી રહી છે. અને ગુજરાતનો વકીલ જુનિયર વકીલ ને સ્ટાઇપેન્ડ મળે. ગુજરાતના જુનિયર વકીલો માટે સરકાર મહત્તમમાં મહત્તમ એમના એજ્યુકેશન માટે લેટેસ્ટ કાયદાઓ સાથે પરિચિત રહે અને કોર્ટની અંદર કોઈ પણ કેસ ચલાવે, ચાહે દીવાની કેસ હોય કે ચાહે ક્રિમિનલ કેસ હોય, જે પણ કેસ એ લડે ત્યારે તૈયાર થઈને સહી શકે તેવા કાયદાના તમામ જજમેન્ટો સાથે પણ એ સંલગ્ન લઈ શકે. તો તે માટેની ઘણી બધી વ્યવસ્થા કરેલી છે અને ઘણી બધી વ્યવસ્થાના આધારે આજે ઈ લાઇબ્રેરી દરેક ડિસ્ટ્રિક્ટમાં આપેલી છે. બાર કાઉન્સિલ તરફથી લો બુક્સ આપવામાં આવેલી છે. સૌથી પહેલાં જ્યારે હું એક્ઝિક્યુટિવ ચેરમેન બનેલો ત્યારે પહેલું મારું કદમ હતું કે તમામ બાર એસોસિએશનમાં ₹50,000 સુધીના કાયદાના પુસ્તકો આપવામાં આવેલા જુનિયર વકીલો માટે. અને જુનિયર વકીલો કોઈ પણ સમયે કોઈ નાની મોટી ફરિયાદોમાં ખોટી તેમની સામે કોઈ ડિસિપ્લિનરી કમિટી દાખલ કરવામાં આવે તેવા કોઈ એમના વિરુદ્ધ કિસ્સાઓ ન બને અને તેની જાગૃતતાથી કોઈ વકીલ સાથે અન્યાય ન થાય અને ખડે પગે એમની સાથે ઊભા રહીએ તેવા કાર્યો કર્યા છે. અને તેવા કાર્યો કરવા માટે ભગવાનની ઈશ્વરથી આપ લોકોની શુભેચ્છાથી ને ભગવાનની દયા અને કૃપાથી આશીર્વાદથી હું હજી પણ તમારું કામ કરી શકું વકીલો માટેનું એટલું શક્તિ આપેલી છે. તો તમારા જેવા શુભેચ્છકોએ હજી પણ મને એક ટર્મ હજી પણ સાહેબ આપ એકવાર લડી લો અને તમારી જરૂરિયાત છે એવી મને હિંમત અને પ્રોત્સાહન આપેલું છે. તો એના માટે હું હજી એકવાર તમારો ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મેળવવા માટે બી હકદાર છું. અને હું ગૌરવથી અને ખાતરીપૂર્વક કહી શકું છું કે આવનાર સમયની અંદર જો મને પ્રથમ પ્રેફરન્સ આપીને જીતાડવામાં આવશે તો ગુજરાતના વકીલોની જે બાકી રહેલી સેવા છે એ પણ પૂરી કરવા માટે હું વચન આપું છું. બરાબર છે. તો મારા ગુજરાતના વહાલા વકીલ મિત્રો, જુનિયર વકીલશ્રીઓ, સિનિયર વકીલશ્રીઓ, સ્માર્ટલી વોટિંગ અને આપણો અવાજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારો જે છે એ લોકો આપણો અવાજ આગળ પહોંચાડવાના છે. તો સ્માર્ટલી મતદાન કરશો. થેન્ક યુ સો મચ.